ભાઈ દવાખાને ગયા, ડૉક્ટર સાહેબ તમારી ફી કેટલી? તો કે નવો કેસ હોય તો 300 રૂપિયા અને જૂના કેસના 100 રૂપિયા. દર્દી કે આ તો આખો દી કેટલાય આવતા હોય, ડૉક્ટરને શું ખબર પડે જૂનો કેસ છે નવો કેસ છે? સાહેબ જૂનો કેસ છે. એમ? લાવો 100 રૂપિયા. ડૉક્ટર 100 રૂપિયા લઈ લીધા. એ કે ગે વખતે લખી દીધી હતી ને એની દવા ચાલુ રાખજો. ઓલાને હાથે અડાડ્યો નહીં અને મફતના 100 લઈ લીધા. આમાં કોણ કોને છેતરી જાય છે એ ખબર નથી પડતી. મેં મારા ધર્મપત્નીને એકવાર કીધું જરાક 100 રૂપિયા આપો તો. અમારી પાસે ક્યાં પૈસા હતા? 100 રૂપિયા ના પાડી દીધી. અને અઠવાડિયા પછી જેવી નોટબંધી થઈ, હું બજારમાં નોટ વટાવવા બેંકમાં જતો તો બેંકમાં નોટો વટાવવા, મને કે મારા 10,000 વટાવતા આવજો ને. હા, ક્યાંથી કાઢ્યા? પાછું જ્ઞાન તો રૂવાડે રૂવાડે હોય. ભાઈને કે રાખડી બાંધો કે ભાઈ ન દીધા હોય, તારો ભાઈ રાખડીના 10,000 દી. હે, હોશિયારી તો કરવી જ નહીં ખોટી. આજ તો કહી દઉં જે થવાનું હોય થાય. ડાઇનિંગ ટેબલ ઉપર પતિદેવ જમવા બેઠા ને ઘરમાંથી કોરી કોરી રોટલી આવે. પતિનો મગજ ગયો ઘી ચોપડતી જા, કોરી રોટલી દાબતતી. પત્ની કે 1 મહિના ઘી મગાવ્યું, લઈ આવ્યા. નકરી હોશિયાર કઈ ઘી ચપટતી જા. પત્નીનો મગજ ગયો, પતિનો હામું બોલે એમ કહીને મોબાઈલનો ઘા કરવા ગયો, એમાં પત્ની હાથમાં હાણસી હતી, ફેરવીને કર્યો ઘા, સીધી આવી કપારમાં. અવડું મોટું ઢીમડું ઉપડી ગયું. ખાવાની થાળી મૂકી નીકળી ગયો બહાર, ઢીમડું ઘસતો. તે બજારમાં મને ભેગો થઈ ગયો. મેં કીધું શું થયું? મને કે ઢીમડું ઉપડી ગયું. મેં કીધું ઘેરે જઈને ઘી ચોપડો. મને આગા ઘીના તો ઢીમડા. આ બધા હળવા હળવા હસાવવા માટેના બધા પ્રસંગો. મારી સોસાયટીમાંથી હમણાં એક ભાઈ નીકળ્યા. એ કે 250 રૂપિયાનું રોકાણ કરો ને આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. 250 રૂપિયા આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. હું તો ઝડપથી નીચે ઉતરો, ખુરશી વેચવા વાળો હતો. એટલે ફૂટપારી ઉપર નથી થપ્પા મારીને બેઠા 500 ની 2. એ કે 250 રૂપિયાનું રોકાણ કરો ને આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. હા, એક જગ્યાએ મારે કાર્યક્રમમાં જવાનું હતું ને, એક ભાઈ અમારે કલાકારે 3જી ABCD એડ્રેસ લખી દીધું. એક તો આપણે બપોર સુધી ભણેલા, એમાં 3જી ABCD કોઈ વાતે અક્ષર ઉકલે નહીં, જાવું ક્યાં? એક વકીલ હતા મારા મિત્ર. મેં વકીલ સાહેબ જરાક વાંચી દો ને, મને કે કાંઈ અક્ષર ગડબડિયા છે ખબર નથી પડતી કાંઈ, જવા દે. આ બાજુ બીજા એક મિત્ર હતા એન્જિનિયર સાહેબ, મારા મિત્ર. અહીંયા ગયો, મેં સાહેબ જરાક વાંચી દો ને, મને કે ખબર નથી પડતી હું લખ્યું. બહુ વિચાર કર્યો પછી મને ખબર પડી કે મેડિકલ સ્ટોરવાળા હોય ને, મેડિકલવાળા એ ગમે ત્યાં ભણવા જતા હોય. મારા દીકરા મેડિકલવાળા તરત ઉકેલી દે. હું તો મેડિકલ સ્ટોરમાં ગયો, મેં જરાક વાંચી દો ને, મને કે 18 રૂપિયા ને 80 પૈસા દો. એને ગોળીઓ બાંધી દીધી. મેં કીધું પ્રોગ્રામનું સરનામું છે. મને કે તો એ ખબર નથી હો. મને કે તો લાવ મારું કાગળિયું પાછું લાવ. પાછા આવી ગયા વાયદા પ્રમાણે. એકડે એક દિવસ 100 સુધીમાં 9 કેટલી વખત આવે? 1 to 100 માં 9 કેટલી વાર આવે? બેન બગાવું નાનું ખાજે. 1 to 100 માં 9 કેટલી વાર? પરી બેન ક્યાં ગયા? પરી હાલો જવાબ દો. 10. બપોર પછી સ્કૂલમાં નથી ગયા લાગતા.
ઓલી 91 માં આખી લાઈન નો આવે. હાલો હવે ગણો. ખોટું 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 ખોટું. ચાલો જેમણે 20 જવાબ આપ્યો છે એ સાચા. 20 માટે તાળી પાડું ભાઈ. ઉભા રહ્યો. ABCD માં કેટલા અક્ષર આવે? કેટલા? 26 નો આવે, 4 જ આવે ABCD. ઉભા રહ્યો. ચા પીવાનું કાચનો કપ હોય ને એનું પકડવાનું નાકું કઈ બાજુ આવે? ખોટું ખોટું ખોટું. બરાબર છે, બહુ સાચો જવાબ છે, પણ હમણાં નથી કેવું, આ બાજુ પેલા જોઈ લેવા દે. ખોટું ખોટું. એ બારની બાજુ આવે. એક ડોશીમાં બાળપણમાં ગુજરી ગયા. સાંભળો, હું હરિદ્વાર ગયો હતો. તે હરકી પેઢી ઉપર ઊભો હતો ને એક ભાઈ મને કે ગંગામાં નાતી વખતે મોઢું કઈ બાજુ રખાય? મેં કીધું કપડાં કાઢ્યા હોય એ બાજુ. ઉભા રહ્યો. હા, તમે પીઝા ખાધા ને બધે? પીઝા પીઝા ગોળ હોય ને તો એનું બોક્સ ચોરસ શું કામ? પીઝા ગોળ હોય એનું ખોખું ચોરસ શું કામ? નથી ખબર હો કોઈને. ઉભા રહ્યો. એના પછી બીજો પ્રશ્ન. ઉભા રહ્યો. ફેવિકોલ થી આખી બધી વસ્તુ ચોટી જાય ને ફેવિકોલ થી, તો એ બોક્સમાં શું એના ડબ્બામાં શું કામ નથી ચોટતું? ફેવિકોલ થી બધી વસ્તુ ચોટી જાય તો એ ડબ્બામાં ચોટી જવું જોઈએ ને. ઉભા રહ્યો. ઓલું રૂ આપણે રૂનું પૂમડું બનાવીએ અત્તરનું, તો અત્તરનું સૂંઘવાનું કામ કોણ કરે? નાકથી સૂંઘવાનું હોય ને તો અત્તરનું પૂમડું કાનમાં શું કામ ભરાવે છે? બધા જનરલ નોલેજના પ્રશ્નો છે તમને કહું. હા, હાલો ઝડપથી એક બે વાતો કહી દઉં. ક્યાં ગયા દર્પણભાઈ? આમાં મેદાનમાં આવો. મેડલ ઓવર ફેંકાય છે ભાઈ હવે. ક્યાં બેઠા હતા?